નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। પરેશ ગૌસ્વામીની આગાહી, મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 2000ના હપ્તાની તારીખ જાહેર, ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા, 2 લાખ સુધીના દેવા માફ, ખેડૂતોને ઘરે બેઠા લોન। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે નવી યોજના, પાક વીમો ખાતામાં પૈસા જમા, આજે થશે ખેડૂત આંદોલન, આજે અહીં પડ્યો વરસાદ। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે રાજ્ય માટે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે। અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। જોકે વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો આ એક રાઉન્ડ જોવા મળી શકે છે। આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં નબળો રહ્યો છે। કોલ્ડ બ્લુમાં તાપમાનનો પારો ગગડે અને હાર્દ થીજવતી ઠંડી પડે તેવો શિયાળો આ વખતે જોવા મળ્યો નથી। મોદી સરકારની મોટી જાહેરાત, મોદી સરકાર દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ કરોડને પીએમ સૂર્યઘર મફત વીજળીનો લાભ મળશે। સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ કરોડ પીએમ સૂર્યઘર યોજનામાં આવરી લેવામાં આવશે। ખેડૂતો માટે સમાચાર, 2,000 રૂપિયાની હપ્તાની તારીખ જાહેર। દેશના લાખો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવ્યા છે। તેમણે જણાવી દઈએ કે ખેડૂતોને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે વાર્ષિક 100,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે। આ વખતે હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ હપ્તા હેઠળ 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર પાડવામાં આવશે। ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા, આ યોજના હેઠળ કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે। આ રકમ 55થી 200 રૂપિયાની વચ્ચે હશે। આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની આવક સહાય આપવામાં આવશે। ત્યાંથી જે ખેડૂત મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત ભાઈ આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનામાં અરજી કરી શકે છે। 2 લાખ સુધીના દેવા માફ, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,726 ખેડૂતો નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માત્ર કુલ 98,285 કરોડની લોન લીધી છે। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતની માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। ખેડૂતોને ઘરે બેઠા લોન, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમછેલ જોવા મળી રહી છે। યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે। યાર્ડમાં સૌથી વધારે કપાસની આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક 4,800 ક્વિન્ટલ થઈ રહી છે। જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી શકે છે। કપાસના ભાવ ખેડૂતોને 1,500 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે।
યાર્ડમાં કપાસના ભાવ 1080થી 1486 રૂપિયાના ભાવ જોવા ખેડૂતોને મળ્યો. છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને 1500ની આસપાસ જ મળી રહ્યા છે. ખેડૂતો માટે નવી યોજના. સરકારે ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે, જેમાં ખેડૂતોને ઉપયોગી અને ઝડપી કામ કરતું પાવર ટીલર મશીન ખરીદવા સરકાર 50% સુધીની લોન આપશે. એટલે કે મશીનની કિંમતના અડધી કિંમત જેટલી આર્થિક સીધી સહાય કરશે. 8 હોર્સ પાવરથી ઓછું સામાન્ય વર્ગ 40% અથવા 40,000, અનુસૂચિત જાતિ જનજાતિ સીમાંત મહિલા 50% અથવા 50,000, 8 એચપીથી વધુ સામાન્ય વર્ગ 40%, 45,000 અનુસૂચિત જનજાતિ માટે 60,000 અથવા 50%ની સહાય આપવામાં આવશે. પાક વીમાના ખાતામાં પૈસા જમા. ખેડૂતોની બેંક ખાતામાં પાક વીમો જમા થયો તેમ એવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ પાક વીમો કયા પાક માટે છે તેની સ્પષ્ટતા નથી. અલગ અલગ તાલુકામાં ખેડૂતોને એક જ મેસેજ આવી રહ્યો છે કે ખરીફ પાકના 929 રૂપિયા જમા થયા. જ્યારે મિત્રો આ મેસેજ ખોટો જાણવા માટે ખેડૂત આગેવાન નેતા લાલભાઈ અંબલિયાએ સરકારને રજૂઆત કરી. બાકી સરકારે જે પાક વીમાનો હિસ્સો આપવાની હજી બાકી છે. જે સમર્થન નહીં મળે તો પાક અંબલિયાએ ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી છે. દિલ્હીમાં આજે થશે ખેડૂત આંદોલન. સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. દિલ્હી સરહદે પોલીસ અને ઘર્ષણ દરમિયાન એક ખેડૂતનું મોત થયું અને ખેડૂતોની માગણીઓ હજી સુધી નહીં સ્વીકારવાના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે ખેડૂત સંગઠનો આગળની રણનીતિ અંગે નિર્ણય લેશે. ઉપરાંત 26મી ફેબ્રુઆરી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજાશે. આજે અહીં પડ્યો વરસાદ. બનાસકાંઠાના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરો, ડાયરો સહિતના પાકને નુકસાન થયું છે. પાક લણવાના સમયે જ વરસાદને પાકને નુકસાન કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ બન્યો છે. 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તિત અંગે આગાહી કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કચ્છમાં પવન ફૂંકાવાની આગાહી કરાઈ હતી. જોકે વરસાદની આગાહી નહોતી, તેમ છતાં બનાસકાંઠામાં વરસાદ ખાબક્યો છે.